થાય છે શું કામ? ઈશ્વરને તમારે મેળવવો છે શું કામ? તમારે રામા પીર હોય કે બજરંગદાસ બાપા હોય કે ગોગા બાપા હોય, કદાચ તમને હવારે હામાં મળે હાલો તો તમે માગવાનું શું તૈયારી કરી શકાય? શું તૈયારી કરી? આપણે શું કદાચ ભેટો થાય પાડોશીનો ખૂડજો કાઢી નાખ્યો આપણે, બીજું શું કરીએ? રોજ અમારે ઘર પર પાણી નાખ કરે એને પતાવી દે, બીજું શું માગો તમે? આ તૈયારી તો જોવે ને કંઈક. આપણે ઈશ્વરને મેળવવો છે તો મારે શું જોવે છે? મુક્તિ જોવે છે, મારે ઓળખાણ, મારી ઓળખાણ જોવે છે, હું કોણ છું, મારું નામ શું છે? આ કંઈક તો આપણે વિચારવું જોવે ને. દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા ને તેથી બાપુ નક્કી થયું 18 ગુરુ. આપણે એક એકના ઠેકાણા નથી. અને ગુરુ ગોતવાય જ્યાં બાપુ તમે જો હારી દુકાને મોંઘા હોય હારા હોય એવું હોય ચા ગોતવા આખા કપાળ રંગ્યા હોય ટીશન સુધી ડેર ખા હોય આપણે હાલા જતા માહિતી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો નહીં. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપ છે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે. બાપુ ભજનના ભરોસે માર્ગે હાલતા થઈ જાવ. જેથી તમારું ભજન પાકે તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ તમારી ઝૂંપડી આવે આવે ને આવે, પણ ભજન પાકે તેથી. સતી તોરલ ના અહીંયા વાણી કહે છે ને કે સાધુ આવ્યા લખ 4 લાખ નહીં. આ વાણીની છે ને બાપુ દુનિયાએ દી ઉઠાડી દીધો. ગાય છે ખોટા ગાય છે હું નથી કહેતો, પણ શબ્દને સમજવા જોઈએ. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે તમે વાણી ખોટી ગાઓ ને તો વાણીનો તમને દોષ લાગે. આ ભજન ગાતા ગાતા પાપ થાય. અમારા ગુરુ મહારાજ તમને જેટલું સમજાય એટલું જ ગાઓ. એક ભાઈ અમારા હમણાં 2 દી પહેલા અમે પ્રોગ્રામમાં હતા ને, એક ભાઈએ સાખી ગઈ. બાપુ સાધુ જ હતા. એ કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે હાટ વાણિયા, રાતે સમરે સોર. મેં બાપુ એક તમને વાત કહું કે શું? મેં કીધું આ ગણપતિને મોરને હગવું શું થાય? આ મોરનું નામ કેમ આવે? મને બાપુ સમજાતું નથી એટલે મેં કીધું હું તમને કહું છું. હું કોઈ જ્ઞાની માણસ છું, તમને ઉતારી પાડવા એવી કઈ મારી વાત નથી. પણ ગણપતિ મોરને જ કેમ સાંભળે? તો પછી કાબેરીઓના ને કાગડાના ને કબૂતરાના ને બધા ન હશે મને? મોરને ગણપતિને શું? તો ગીત કે મને નથી ખબર. મેં કીધું અમારા ગુરુ મહારાજ કહેતા હતી તમને કહું તો કે આ કયો ને. મેં કીધું અમારા ગુરુ એમ કહેતા હતા કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, તારા દીકરાને અમે સૌથી મોર સમરીએ. મોર નહીં આખી દુનિયા મોરલા ઉડાડે બોલો. અને બધા માથા હલાવે મજા આવી મજા આવી. એટલે પછી ની મજા આવી કાંઈક તો જો બાપુ. શબ્દ નહીં બાપુ મારા મારી છે. શબ્દ જ્યાં સુધી તમને સતી તોરલ ને અહીંયા અત્યારે ઘણા એમ કે સાધુ આવ્યા લખ 4 જાડેજા 4 લાખ અત્યારે ભેગા નથી થતા તેથી થયા હોય એમ નથી. સાધુ આવ્યા લક્ષ 4, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમારું ભજન પાકે તેથી 4 લક્ષ લઈને તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. અને જેસલનું જેથી ભજન પાક્યું ને તેથી 4 સાધુ આવી અને જેસલ બહાર ગામ જાય ને તોરલને કહે છે કે આપણો આશ્રમનો ધર્મ ન જાય, ધ્યાન રાખજો કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને આ 4 સાધુ આવ્યા ને જેસલ બહાર ગામ ગયા અને જેસલની ઝૂંપડી પૂછતા પૂછતા આવ્યા અને તોરલને કીધું કે અમારે હરિહર કરવું છે. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. જો ભક્તિ તો આમ થાય. ભગતને ઓસરીઓ જોવાય વાયેલા પડાળ લગભગ હોય જ નહીં. એ તો કલાકાર ગાડીઓ લઈને ફરે છે, ભગત ન ફરી શકે. ભગતમાં કલાકારમાં ફેર છે. કલાકાર તો સીતારામ નથી બોલતા. હા આપણે સીતારામ આમ આમ કરે બોલ ને મરી તું જઈશ. સીતારામ બોલ નથી બોલતા. ઈ તોરલ ના ઘરમાં મુઠ્ઠી દાણા નથી અને સાધુ આવ્યા છે. જેસલ ની વાત યાદ આવે કે આશરાનો ધર્મ ન જાય. હવે કરવું શું? જેસલ નથી, સાધુ આવ્યા. સાધુને કીધું બાપુ બે હું આવું છું. એને એમ કે વસ્તુ લેવા જાય બજારમાં જાય છે કે જાવું ક્યાં? એમાં સધીરની આટલી. અને જો બાપુ એક વાત બીજી કહું કે સધીરની વાત દુનિયા ગમે એ કહેતી હોય, બાકી આ દુનિયા જે ધારે છે એ વાત નહોતી. હા અમુક સંતો બાપુ અમારે થાનની બાજુમાં અવલિયા ઠાકરનું મંદિરની પાસે માંડવનું વેડ, માંડવ ઋષિ જ્યાં થઈ ગયા એ માંડવના ઋષિમાં હું બહુ જ હતો. અમારા ગુરુ મહારાજે અમારે કંઠી માને બાંધીને પછી અહીંયા જે મારે પરિચય થયો ને પછી હું માંડવના વેડમાં બહુ જ હતો. જોકે અહીંયા દીપડાય રહે છે પણ તોય ત્યાં હું અડધો તો ગાંડો જ હતો. આ તો હાજો અત્યારે થયો છું. મને બીજી દીપડાની બીક નહોતી લાગતી. મને એમ થાય કે
એવા કોઈક સમર્થ સાધુડા જો આમાં પડ્યા હોય ને તો દીપડો મારી નાખે તો કાંઈ ફેર ન પડે. કાં તો સાધુ હારી મેળ પડી જાય, કાં દીપડા હારી મેળ પડી જાય. અહીંયા હું અવારનવાર જાતો ને અમુક સાધુની વાતો હું તમને આ કહું છું, કારણ કે આ તમને સાંભળવા ન મળે. 5 લાખનો કલાકાર આવો ને, અમુક વાત તમને સાંભળવા ન મળે, કારણ કે આ એવા સંતો પાસેથી બાપુ મને પ્રસાદી મળી છે. એટલે મને આ બધા બોલાવે છે એનું કારણ એને કે મારા જેવો પાપી હજી દુનિયામાં અત્યારે કોઈ હશે નહીં. ઈ એમ કહેતા કે સધીરનો આવો કોઈ ઈરાદો જ નહોતો, પણ સધીર બાપુ આજનો વાણિયો જો બાપુ ઘામાં ન આવતો તે દીનો વાણિયો ઘામાં આવે, એનો એવો ઈરાદો હતો જ નહીં, પણ પાપી હતો એ વાત પાકી. પણ એને એવું સાંભળેલું કે એને કોકે કીધું કે આપણો ઓલો જેસલ બારવટીયો ન રહ્યો, એ કોક બૈરું લઈ આવ્યો છે ને તે જેસલને બકરી જેવો કરી નાખ્યો. આ વાત બાપુ વાણિયો બુદ્ધિશાળી કોમ એને બાપુ વિચારી લીધું કે જેસલને જો બકરી જેવો કર્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં, એને મારે મુલાકાત કરવી છે. અને મેં કેવા પાપ કર્યા છે મને ખબર છે, અને એની પાસે હું કંઈક માગણી એવી કરું ને કે મારો બેડો પાર થઈ જાય. બાપુ હિસાબીનો આ હતો. અને જો આવી હલકી વાતો હોય ને બાપુ, સંતો કોઈ દી શાસ્ત્રમાં લખે જ નહીં. ખોટી વાત. તમારા ને મારા જેવી બુદ્ધિ એમની નહોતી. એ તો તમારા ને મારા વિચારો હલકા છે, તમારી મારી દ્રષ્ટિ હલકી છે. સોચ હલકી હોય ને એનું બાપુ નામ જ ન હોય દુનિયામાં. રાવણ ને બાપુ રામાયણમાં દુનિયા જે કહેતી હોય, રાવણ જેવો કોઈ મહાપુરુષ હતો જ નહીં બાપુ. તુલસીદાસ અને વાલ્મીક જેવા બાપુ એને નોંધ કરે આમાં. એવા કપાતર હોય મારા જેવા, એનું નામ લખે રામાયણમાં. 4 વેદનો અનુભવી 14 ચોકડીનો હોય રાજ કર્યું. રામને જો અહીંયા ધક્કો કરાવતો હોય નાનો જેવો ન હોય ભલામણ. તમે પુણ્યશાળી હોય તમારા ઘર સુધી ધક્કો કરાવો તો રામનો લ્યો આવે તો કરાવો લ્યો. રાવણ તો રાવણ હતો ભલામણ. રાવણને કઈ બે નો હતો, આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોય. ઈ સધીરને એમ થયું કે ઈ બાઈ જો ક્યાંક મારે ભેટો થઈ જાય તો મારું કામ થઈ જાય. જોકે જઈ તો હકતો તો જેસલના ખીરી, પણ વાણિયાની કોમ હોશિયાર. એ કે દરબારનું કઈ નક્કી નહીં, ભક્તિ કરે છે ને 4 તલવાર ઉપાડે મારા દીકરા કાપી નાખે. એ કે જેસલ નો હોય તેથી જો જવાનું છે કે એકલા તોરલ ભેગા થઈ જાય તો આપણું કામ થઈ જાય. અને એમાં કુદરતને કરવું ના બાપુ. સતી તોરલ વસ્તુ લેવા માટે આવ્યા, નામ બજારમાં હાલ્યા આવે. એમાં સતી રાજી થયો કે આજ આનકોર આવે છે. અને તેથી પછી એને માગણી જે કરી હોય પણ એના ઉદ્ધાર માટે બાપુ એને ખબર હતી એનો કોઈ ઈરાદો નહોતો. અંદરથી તો બાપુ એને માની માળા જપતો હતો, કોઈ બાપુ એવો હલકો વિચાર નહોતો. અને પછી તોરલને કહે છે કે મારા મહેલે આવો તો વસ્તુ આપું. એ કે તમારા મહેલે આવીશ, સાધુ મારા ઘરે ભૂખ્યા બેઠા છે. અંગ બાપુ દેહ અડાણે મૂક્યો તો જો આપણે દેહ નથી અડાણે મૂકવાનો. કોક અભિયાગત આવે ને મારા બાપ હાથ જોડીને કહું છું બટકું રોટલો દેજો, મારો નાથ નોંધ કરશે. કારણ કે ભૂખ હોય ને એને ખબર હોય. તમને રૂપિયાની પથારીમાં ખબર નથી ભૂખ છે એ શું છે. ભૂખ્યા માણા હોય ને એને બટકું રોટલો દેજો અને એની આંતળી દુવા દઈ દે, કોક દીક તમારું ન્યાલ કરી દે તમને. ઈ સધીર પાસેથી વસ્તુ લઈને તોરલ આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. હાંજ પડી, જેસલ આવ્યા ને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ પૂછે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી કચ્છનો બારવટીયો બાપુ રહ મીડ્યો રોવાઓ. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. એક વખત મને જો તલવાર ઉપાડવાની રજા દે ને તો અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. એ કે તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. સધીરના બાપની તાકાત નથી, તમે શું કામ ગભરાવશો? પાછો એને કુંડાળામાં નાખીને કીધું કે બહાર તો વરસાદ વરે છે, મેઘલી મળી છે, કેવી રીતે જઈશું? જેસલ કહે છે તોરલને એ કે જે થવું હોય થાય, બાકી મારે જવું પડે. અને તે દી કચ્છનો બારવટીયો બાપુ એમ કહેતો હોય મારા ખંભે બે જાવ, હાલો હું મૂકવા આવું. બાપુ કોની પાસે વાતું કરી? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને તોરલને ખંભે બેહારીને બાપુ બજારમાં નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું છે આંકડા તો કાઢો. તમારે મારે તો કરવું નથી કાંઈ ને રોવે હે દુનિયા. અમને હું નડતું છે ને ભાઈ, બટકું રોટલો નથી દીધો કોઈને, નડે જ તેને ભલામણા. તમે ઇતિહાસ ખોલો તે જુઓ તમને શું મને તમને દુઃખ પડ્યા છે. મીરાને પૂછો ક્યાં મેવાડ, ક્યાં ગોકુળ, ક્યાં દ્વારિકા. એક દરબારની દીકરી આટલી ભાટકી છે તો દુનિયા એની માથે કાંઈ નહીં વિતાડી હોય. શું ભલામણા તમને મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા મળી છે. આમાં જો જીવતા ન આવડે તો મારા બાપ ધક્કો થયો છે.
મને તો એમ થાય હું કાંઈ મુક્તિ ની આપણને કાંઈ ખબર નથી. હું તો એમ કહું આપણે મુક્તિ આટું આ કાંઈ કરતોય નથી. મને તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું, જેથી મારવો હોય તેથી મારજે, પણ મોકલ જાય નહીં. આપણે ચાંય જવું નથી, આવી દુનિયા ચાંય ન હોય. બધા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ત્યાં ઇન્દ્રની અપસરાયું નાચે છે, ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા લાવો લ્યો. જી આવ્યું કોઈ બધું આમ જ હાલે ડીંગો ડીંગ જ તે. આ રહ્યું એ સ્વર્ગ છે. મેં તમને પૈસા આપ્યા, હું બોલું છું ને તમે સાંભળો છો. આ સ્વર્ગ, બીજું કયું સ્વર્ગ? ક્યાં તમે ગોતો અને કોને મળ્યું? હું તો આ ભવની માંડો ને ભવની તો એમ કહું કે આ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી, ભવની શું ખોડો ભલામણા. અને કોઈને ખબર હોય તો જવાનું ગમે હોય, તમે ચિયા ભવમાંથી આવ્યો, ચાથી આવ્યો છો, મને કોકને ખબર હોય તો કહો તો. હવે ચિયા ભવની ખબર નથી, આવતા ભવની ખબર નથી. શું ભવ ને ઓલા ભવનું હોય છે, ઓલા કોઈના ભવનું નથી. આ બધું અતારનું છે. હિલોળો કરી લો ને. જેટલા બિચારા તમે દવાખાનામાં આંટો મારો ખબર પડે કે આપણને ભગવાને રાતી રાણ જેવી કાયા આપી. ક્યાંય તમે જો તો બાટલા લટકતા હોય, નળિયું લટકતી હોય, અડધા કાપેલા હોય, આપણે આમ જોઈએ તો આપણે મારા ભગવાને મારા ઉપર તો પૂરી દયા છે. નથી લાગતું એવું? કોક દી દવાખાનામાં આંટો મારો જ ખબર પડે. ઊંધા માથે ટીંગાડ્યા હોય આપણે ઓહો એમને. પાછા ઘણા એમ કે ઓલા ભવના ભોગવતા, ઓલો ભવ બોલા ભવમાં કહીને પમદીના જ ભોગવે છે. ઓલા ભવના શું બધાને ખબર જ છે. આપણા ગામના હોય આપણને ન ખબર હોય. મલા કાકાના બૂસ માર્યા, અમારે ત્યાં હો વીઘા પી ગયા હો વીઘા. હું તો કહું ધ્યાન રાખીને હાલજો, વ્યસનમાં માપ રાખજો. હા, મારા જેવું તમને કોઈ નહીં કે મોઢે. અને તમે બંધ કરી દો ને વ્યસન, તમે બંધ કરી દો ને 5 રૂપિયા બચશે, મારા ઘરે તમે દેવા નથી આવવાના. આ તો એક મારા છો અને તમે મને બોલાવો ને મારી એક લાગણી બોલે છે. બાકી તમે પીને મરી જાઓ તો મને કઈ ફેર નથી પડવાનો. અને બંધ કરી દો ને 5 રૂપિયા વધે ને તો મને કઈ ફેર નથી પડવાનું. તમે કઈ મારી અહીંયા દેવાય નથી આવવાનું. પણ સત્ય હોય અમારે કહેવું પડે. આ સ્ટેજ છે, વ્યાસપીઠ છે, સંતોની હાજરી છે. મા બાપની સેવા કરવી પડે એટલે કરવી પડે. ન કરો તમે જાણો ને તમારા મા બાપ જાણે. દારૂ ન પીવાય એટલે ન પીવાય, પીવો તમારા પૈસાનો, મારે શું પણ ન પીવાય. બાકી કેટલા ઘર બરબાદ થઈ ગયા જોવું હોય તો હાલો મારી હારે હું તમને દેખાડું. પીને મરી ગયા, જમીન વેચાઈ ગઈ, અને બૈરાની દીકરા નાના છોકરાઓને બાપુ જે દશા છે ને, હાલો તમને દેખાડું. એ ભાઈ બાપુ પહેરવા સારું લુગડું નથી, હો વીઘા જમીનના માલિક.